ભાઈ એને સમજાવી દેજો, એને મારા મંગળુની હગાઈ તોડી નાખી છે ને તો અમારી જેવી તેવી વાતો ન કરે ગમે ત્યાં. રેડી? પછી જો અમને ખબર છે કેવા છે. રેડી? પછી અમે કરશું ને તો હારાવટ નહીં રે, પછી મને ન કહેતા. શું થયું માવજીભાઈ? મારા છોકરાની સગાઈ તૂટી ગઈ. હા ભાઈ, તૂટી ગઈ તો તૂટી ગઈ, એમાં હું ન્યામાં મારે કેવું. અરે એક તો જો એને પેલા તો એવિએટર માં હીરો હતો મંગળુ. રેડી? એ બધું માન દેણું બેણું બધું ભર્યું અને બધું હગાય બધા નક્કી કરી, બધું રેડી હાલતું હતું. રેડી? તા છોકરી વાળા તરફથી છોકરી દોઢીની છે, એને એમ કીધું કે આઈફોન લેજો. તો મેં કીધું કઈ વાંધો નહીં, હાલો ને આને કઈક પૈસા એકાદું મારે અમદાવાદ મકાન જે વેચી વેચીને એકાદું આઈફોન લઈ દેવું એવું કઈક કરજો. તા મારો છોકરો મંગળુ દોઢીનો રેડી એમાં નો ફોન દઈને આવ્યો. એમાં નો ફોન દઈ નાની એવી વાત હગાઈ તોડી નાખી. બોલો હવે અત્યારે આ 32 વર્ષનો ક્યાં હું ગોતવા જાય? મને એ એક ચિંતા કરી ગઈ છે હવે. રેડી? આને નહોતું કીધું ત્યાંથી હડકતું નાખીને પથારી ફેરવી. એક તો જેનામાંથી માન હજી 2 વર્ષ ઊંચો આવ્યો હતો. રેડી? પાછી પથારી ફેરવી. રેડી? આબરૂની દઈ નાખી. હું આમાં કરું કાંઈ ને ઈ જ કઉ છું. એને એમઆઈ નો ફોન દીધો. રેડી? જો એમઆઈ નો ન દીધો તો હું એને લઈ જ દેવાનો હતો. ત્યાં 22,000 ગયા, એમઆઈ નો ફોન નહીં ગયો. અને ઓલી ત્યાં એની છોકરી છે એ દોડી થઈને માને ને બાપાને કીધું કે અમે આઈફોન લઈશું તો જ લગ્ન કરીશું, બાકી નહીં હવે. અને હજી તો ઈ બધું તો માઈ ગયું, હજી તો હગાઈ થાય. રેડી? એનો હજી મહિનો નથી થયો. તાતો કે અમને હોનાનો 25 તોલાનો હાર દેજો, એક મર્સિડીઝ દેજો. અમારે ક્યાંથી કાઢવી મર્સિડીઝ? આ એક 28 લાખમાં હુંડાઈ દીધું, માળ ઉભો થયો. રેડી? હવે મર્સિડીઝ ને બધું ક્યાં ગોતવા જવું મર્સિડીઝ? મેં એને એમ કીધું તું કે એવું લાગે ને તો અત્યારે આપણે અમદાવાદ મકાન નથી વેચવું, પેલા છે ને હું વ્યાજે પૈસા લઈ આવું અને તને આઈફોન ગુડી દઉં. રેડી? ત્યાં દોઢો થઈને ઓલો એમઆઈ નો દઈને આવ્યો. પથારી ફેરવી આમાં.